માંગરોળના વાંકલ ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે ₹2,53,00,000ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું। વાંકલ ખાતે વિવિધ યોજના હેઠળ વિકાસ કામોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા વાંકલ ખાતે આવી પહોંચતા તેઓનું ગ્રામજનો દ્વારા સ્વાગત સન્માન થઈ રહ્યું છે। વાંકલ ખાતે ₹35 લાખના ખર્ચે નિર્માણ થયેલ આરોગ્ય સબ સેન્ટરનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવી રહ્યું છે। વાંકલ ગામે ચૂંટાયેલા સદસ્યો જિલ્લા પંચાયત સદસ્ય અફજલખાન પઠાણ, તાલુકા પંચાયત સદસ્ય ડૉક્ટર યુવરાજસિંહ સોનારિયા, વાંકલ ગામના સરપંચ અનિતાબેન ચૌધરીના નેતૃત્વ હેઠળ વિવિધ વિકાસ કામોનું નિર્માણ થઈ રહ્યું છે। નિર્માણ થયેલા વિકાસ કામોનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવી રહ્યું છે। વાંકલ ગામે ₹2,53,00,000ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યશ્રી સાથે જિલ્લા પંચાયત સદસ્ય અફજલખાન પઠાણ, જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ સુરતી, ડૉક્ટર યુવરાજસિંહ સોનારિયા, તાલુકા પંચાયત સભ્ય વાંકલ, મુકેશભાઈ ગામિત, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિલભાઈ શાહ, સરપંચ અનિતાબેન ચૌધરી, ડેપ્યુટી સરપંચ શૈલેષભાઈ મૈસુરિયા, ગ્રામ પંચાયત સદસ્ય ઠાકોરભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ગામિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં વાંકલ ગામે ₹2,53,00,000ના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે તારીખ 22મીના રોજ કરવામાં આવ્યું હતું। ધારાસભ્યશ્રી પ્રતિક્રિયા આપી રહ્યા છે। રાજ્ય સરકારના વિવિધ યોજનાઓમાંથી વાંકલ ગામના પ્રજાજનોને ઉપયોગી થઈ શકે એવા ₹2,20,00,000ના વિકાસના કામોનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। આજે વાંકલ ગામ એ સમગ્ર માંગરોળ તાલુકાનું કેન્દ્રબિંદુ છે। અહીંયા વાંકલ ગામમાં માંગરોળ તાલુકાનું સૌથી મોટું બજારની સાથે સાથે સમગ્ર જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં જેની નવી ઓળખ મિની વિદ્યાનગર તરીકે પણ થાય છે, એટલે હજારો વિદ્યાર્થીઓ પણ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે આ વાંકલ ગામના નગરજનોને વિવિધ સુવિધાઓથી સભર કરવા માટે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે ₹2,20,00,000 જેવી માતબર રકમ એક ગામને જ ફાળવી છે। એ બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું। આજે ગામ લોકોના આરોગ્યની ચિંતા કરીને પણ એક PSC સેન્ટર માંગરોળમાં લગભગ ₹35 લાખના ખર્ચે બન્યું છે, એનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। ગામના લોકોના હિતમાં આજે 1 કરોડથી વધારેનો CC રોડ પણ અમે ભૂમિપૂજન કર્યું છે। ₹8 લાખના બ્લોક ગામિત ફળિયાની અંદર આજે એનું ભૂમિપૂજન થયું। ₹5 લાખનો કોમ્યુનિટી હોલ છે, એનું ભૂમિપૂજન થયું અને સ્મશાને જતો રસ્તો જે ₹35 લાખના ખર્ચે બનવાનો છે, એવા અનેક વિકાસલક્ષી કાર્યો આજે વાંકલ ગામની અંદર અહીંયાથી ભૂમિપૂજનને ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। ત્યારે આ વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્ય ડૉક્ટર યુવરાજસિંહ, ગામના સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, આ તમામ લોકો પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં ખૂબ રસ લઈને રાજ્ય સરકાર પાસેથી કરોડો રૂપિયાની વિકાસની ગ્રાન્ટો જ્યારે લાવતા હોય છે, ત્યારે આવનારા દિવસોમાં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વાંકલ ગામના જે કંઈ વિકાસના કામો હશે એ ચોક્કસ પ્રજાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કાર્યો પણ મંજૂર કરશે।